કે સેવા આ પ્રકૃતિની સેવા કરો, વૃક્ષોની સેવા કરો જે પરોપકારી છે. વૃક્ષ તમને શીતળતા આપે છે, છાંયડો આપે છે, એનું મધુર ફળ તમને આપે છે. ઠંડી, વરસાદ, ગરમીમાં વૃક્ષ આપણું રક્ષણ કરે છે. તો કૃષ્ણ કહે છે તમે એની સેવા કરો, કારણ એ પરોપકારી છે. અને નદીનો એક સૌથી મોટો ગુણ કે નદી દરેક ગામના કિનારાઓને સ્વચ્છ કરતી કરતી એક કચરો બધો પોતાની સાથે લઈ જાય છે. અને જ્યારે સમુદ્રમાં સમાવાનો એને સમય આવે છે, એ સમયે નદી પોતાનામાં રહેલો બધો જ કચરો બહાર કિનારા ઉપર ઠાલવી દે છે અને સ્વચ્છ થઈ અને પછી સમુદ્રમાં સમાઈ જાય છે. આ સૌથી મોટો ગુણ છે નદીનો. તો એ નદીમાંથી આપણે આ ગુણ લેવાની જરૂર છે. આપણી અંદર એ બધા ઢગલો કચરો ભરેલો છે. આપણે એમ કહીશું ભાઈ ના ના અમે તો ક્યાં કચરા જોડે લઈને ફરીએ છીએ, અમે તો ચોખ્ખા છીએ, રોજ સ્નાન કરીએ, સુંદર વસ્ત્ર પહેરીએ, રોજ નવા કપડાં પહેરીએ, તો અમે તો સ્વચ્છ છે, અમારામાં ક્યાં ગંદકી છે. આપણે બધા બહારથી સ્વચ્છ થઈએ છીએ, પણ આપણા અંતરમાં કેટલો મેલ ભરેલો છે. અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ, મારું તારું, હુંપણાનો આ બધો કચરો છે આપણા અંદર. એ કચરો બધો બહાર ઠાલવી દેવાનો છે અને પછી સ્વચ્છ થઈ અને પછી મંદિરમાં જાઓ, પછી સેવામાં જાઓ, પછી સત્સંગમાં જાઓ.